સાંભળવામાંથી ક્યારે મારું નામ બોલાયું ખબર ન પડી. ત્યારે એટલા સરસ સરસ વક્તાઓ છે, એટલા આપણા ઉદ્યોગ સાહસિકો છે. પહેલી વાર જાણવા મળ્યું કે આટલા બધા આવા યુવાનો પણ આપણા સમાજમાં છે અને આટલું મોટું પાયાનું કામ કરી રહ્યા છે. મારું નામ નીતિનસિંહ રાવલજી. મારી શરૂઆત વિજ્ઞાનની શરૂઆત આજથી 25 વર્ષ પહેલા થઈ ગઈ. અત્યારે મને એવું લાગે કે 25 વર્ષ પછી મેં જન્મ લીધો ને તો વધારે સારું હતું અત્યારના સમયમાં. 1990માં માસ્ટર્સ ઇન ફિઝિક્સ કર્યા પછી મેં પહેલે દિવસે નક્કી કર્યું હતું 5 વર્ષ હું જોબ કરીશ, પછી મારે બિઝનેસ કરવાનો છે. પરિસ્થિતિ એવી થઈ કે હું જોબ છોડીને બિઝનેસમાં કરી દીધું, પણ બિઝનેસ ચાલુ કરી દીધો જોબની જોડે જોડે. અને 2000ની સાલમાં ફૂલ ફ્લેજ પહેલો જ બિઝનેસ હતો. અને કહેવાય કે સમય કરતાં પહેલા જસ્ટ ઇન્ટરનેટની શરૂઆત હતી, કોમર્સની શરૂઆત હતી અને આપણે કૂદી પડ્યા. મારું પાછું કોઈ આઈટીમાં કોઈ બેકગ્રાઉન્ડ નહીં, પણ મારા વાઈફ હતા સાથે હતા એટલે અમે શરૂઆત કરી. 5 વર્ષ સારી રીતે ચલાવ્યું, પણ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એના માટે ત્યાં ઇટ વોઝ ઇન્ડસ્ટ્રીયલ માર્કેટ પ્લેસ. ઇન્ડસ્ટ્રી તૈયાર નહોતી એટલે પછી વિચાર્યું કે હું ચાલુ જાતે જ પોતાનો ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ ચાલુ કરું. પછી જોયું કે ના, હવે એના માટે બી ઇન્ડસ્ટ્રી તૈયાર નથી એટલે પછી મેં વિચાર્યું કે હું પોતે જ મેન્યુફેક્ચરિંગમાં જાઉં. એટલે એ બી કર્યું. એટલે 10 વર્ષના ગાળામાં સરવાળે પછી ફરી પાછા ગ્રાઉન્ડ પર આવી ગયા, ફરી પાછી શરૂઆત, જે ઉપરથી પાછા નીચે. એટલે આ એન્ટરપ્રિન્યોરશિપની આ એક જર્ની હોય છે. તમે એમ માનતા હો કે હું સેલરી કરતાં વધારે હું કમાઈશ, વધારે મને પ્રસિદ્ધિ મળશે, નામ મળશે, શક્ય છે, એના માટે જ આપણે આવીએ છીએ. પણ તમે ક્યારેક ખાઈમાં પડશો એ પણ તૈયારી રાખવાની. ખાઈમાં પડ્યા એટલે ફરી પાછા આપણે પડ્યા જ રહેવાનું એવું નહીં, ફરી પાછા ઊભા થવાનું, ફરી પાછું ટોપ પર પહોંચવાનું. ઈ-કોમર્સ હું ફેલ ગયું એટલે ફરી પાછું ચાલુ કર્યું હાઇડ્રોજન. 10 વર્ષ પહેલા 2008ની વર્ષમાં હું જોઈ શકતો હતો કે 10 વર્ષ પછી 15 વર્ષ પછી આ હાઇડ્રોજનનો જમાનો આવી ગયો છે. એટલે ત્યારે શરૂઆત કરી. અત્યારે જોઈએ છે આપણે કે હાઇડ્રોજન ઇઝ અ નેક્સ્ટ ફ્યુઅલ. તમારો કોલ છે, પેટ્રોલ છે, ડીઝલ છે, એ બધાને રિપ્લેસ કરવા જઈ રહ્યો છે. અત્યારે હું એવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો કે જેમાં આપણે ઇન્ડસ્ટ્રીયલ હીટિંગ, એટલે ઇન્ડસ્ટ્રીમાં જે પણ કોલસો વપરાય છે કે ડીઝલ વપરાય છે, બાયોમાસ વપરાય છે, બધાને હાઇડ્રોજનથી રિપ્લેસ કેવી રીતે કરવું. ટોટલ 100% લોકલ ટેકનોલોજી, મારી પોતાનું જ R&D. ધંધામાંથી જ કમાવાનું, એ જ આછો R&Dમાં નાખવાનું, એનાથી ઘર બી ચલાવવાનું. મુશ્કેલ છે પણ એન્ટરપ્રિન્યોરશિપમાં એ જરૂરી છે. એ તમારું ઘડતર છે. જો તમારે કંઈ મોટું કામ કરવું છે તો આ જરૂરી છે. સ્ટ્રગલ આવશે, જરૂર નથી કે સ્ટ્રગલ આવે જ તમારા માટે. આર્થિક રીતે ડિપેન્ડ તમે કયા સેક્ટરમાં છો. આજકાલ આપણે જોઈએ કે 15-16 વર્ષના, 18 વર્ષના દીકરાઓ જે છે, દીકરીઓ છે, એ એઆઈમાં છે અને 3 મહિના 6 મહિનામાં તો $1 મિલિયન $2 મિલિયન